Hello everyone, how are you all? I hope you all are doing well. तो बच्चा लोग આજે આપણે થર્ડ સ્ટાન્ડર્ડમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં કરવાના છીએ હાર્ડ વર્ડ્સ. જો કે આપણે જે લેસન એક્સપ્લેન થઈ ગયેલ છે આજથી આપણે એ લેસન્સની એક્સરસાઇઝ શરૂ કરવાની છે. તો ચલીએ, બિફોર આઈ સ્ટાર્ટ આઈ વુડ લાઇક ટુ રિક્વેસ્ટ યુ ઓલ પ્લીઝ ટેક યોર બુક એન્ડ પેન્સિલ. સ્ટાર્ટ કરતાં પહેલાં તમે બધા પોતાની બુક અને પેન્સિલ લઈ લઈએ અને મિસની સાથે શરૂઆત કરીએ. I'll give you 30 seconds. In between you have to take your book and pencil. चलिए, taken. Heading दिए hard words. HARD WORDS. I'll repeat. HARD WORDS. Hard words. Done. Hard words means difficult શબ્દો, જે અઘરા શબ્દો હોય તેને હાર્ડ વર્ડ્સ કહેવાય. તો આ આપણે શા માટે કરીએ છીએ? તાકી આપણને ક્વેશ્ચન આન્સર એફબી ઇઝીલી આવડે. આ હાર્ડ વર્ડ્સ અગર આપણને લર્ન થયેલા હશે તો આપણને ઇઝીલી ક્વેશ્ચન આન્સર એફબીના બધા આન્સર ઇઝીલી આવડી જશે. ઓકે બચ્ચા લોગ? તો ચલીએ, હેડિંગ દેવાઈ ગઈ. હેડિંગ લખી હાર્ડ વર્ડ્સ. તો ચલીએ शुरुआत કરીએ. લખીએ નંબર 1. આપણે પેજમાં એકદમ સેન્ટરમાં લાઈન કરવાની છે. આપણી બુકનું જે પેજ છે તેમાં એકદમ સેન્ટરમાં લાઈન કરીએ, એકદમ વચ્ચોવચ એકદમ સેન્ટરમાં લાઈન કરીએ. નંબર 1 બ્રેકેટમાં લખીએ અથવા તો માર્જિનમાં લખીએ. માર્જિન એટલે હાંસિયા. નંબર 1 આપણે માર્જિનમાં લખવાનું છે. લખીએ ટ્રાય કલર. TRICOLOUR. I'll repeat. TRICOLOUR. Tricolor. Done बच्चा लोग? I'll repeat again and you have to spell out with me. તમારે બધાએ મારી સાથે સ્પેલ આઉટ કરવાનું છે. TRICOLOUR. ટ્રાયકલર. ટ્રાયકલર એટલે કે 3 કલરથી બનેલી ચીજ. તો આપણો ફ્લેગ કેટલા કલરનો છે? યસ, 3 કલર્સ. આપણો જે ફ્લેગ છે નેશનલ ફ્લેગ એ 3 કલરથી બનેલો છે એટલે એને તિરંગા પણ કહેવાય છે અને ટ્રાય કલર પણ કહેવાય છે. શું કહેવાય છે? યસ, ટ્રાય કલર. તો ચલીએ, નંબર 1 ડન. Now we'll move on. Number 2. નંબર 2 લખીએ. 2 આપણે માર્જિનમાં લખીએ. લખ્યું. તિરંગા. TIRANGA. I'll repeat. TIRANGA. તિરંગા. ડન. લખ્યું તિરંગા. ડન. I'll repeat. TIRANGA. તિરંગા. તિરંગા એટલે પણ ફ્લેગ જ થયો. આપણો જે નેશનલ ફ્લેગ છે તેના કાફી નામ છે, પણ બે જે ફેમસ નામ છે એક છે ટ્રાય કલર
અને એક છે તિરંગા. તો આપણે તો મોસ્ટ પ્રોપરલી તિરંગા તિરંગા જ કહીએ છીએ, રાઈટ? યસ, પણ એકચ્યુઅલમાં આપણી કન્ટ્રીનો જે ફ્લેગ છે, આપણા દેશનો જે ફ્લેગ, એને કાફી નામોથી બોલાવાય છે. તો એમાંથી એક છે ટ્રાય કલર એટલે કે તેમાં 3 કલર મળેલા છે, એટલે તેને ટ્રાય કલર કહેવાય છે. અને તિરંગા એટલે આપણો રાષ્ટ્રીય ધ્વજ. તિરંગા પણ આપણા ધ્વજનું જ નામ છે અને ટ્રાય કલર પણ. ઓકે, તો ચલિए ડન. નાउ સ્પેલ આઉટ વિથ મી. TIRANGA, તિરંગા. ચલિए ડન. નાउ વિલ મૂવ ઓન નંબર 3. 3 આપણે માર્જિનમાં લખીએ. 3 આપણે માર્જિનમાં લખીએ એટલે કે હાંસિયામાં લખ્યું. 3 આપણે માર્જિનમાં લખીએ. બેટવીન, BETWEEN. I'll repeat. BETWEEN, between. Again, BETWEEN, between. between એટલે શું બચ્ચા લોગ? યસ, વચ્ચે. between એટલે થયું તેની વચ્ચોવચ્ચ અથવા તો તેમની વચ્ચે. તો ચલિए લખ્યું. I'll repeat. BETWEEN, between. તો ચલિए અત્યારે આપણે ટ્રાય કલર અને બેટવીનની વચ્ચે એટલે કે બેટવીનની બેટવીન કયો છે? તિરંગા. વેરી ગુડ. તો આ થઈ ગયો બેટવીન. આ બંને હાર્ડ વર્ડ્સની વચ્ચેનો જે વર્ડ છે એને આપણે અત્યારે કહીશું બેટવીન, કેમ કે આ બંનેની બેટવીન છે તિરંગા. ચલિए, અંડરસ્ટુડ વોટ ઇઝ ધ મીનિંગ ઓફ બેટવીન? સમજ પડી? I'll spell out. BETWEEN, BETWEEN. Now we'll move on number 4. 4 you have to write in margin. 4 આપણે માર્જિનમાં લખીએ. માર્જિનમાં લખીએ. આઉટ ઓફ ધ માર્જિન લખીએ. બોટમ, BOTTOM, bottom. I'll repeat. Bottom. Bottom. I'll repeat. BOTTOM, bottom. Bottom એટલે થયું એકદમ નીચે. Bottom એટલે નીચે. લખ્યું. BOTTOM. BOTTOM, bottom. Number 4 is bottom. Bottom એટલે એકદમ એન્ડમાં, નીચે. આપણે કહીએ છીએ ને ઓપોઝિટ વર્ડ્સમાં આપણે લર્ન કર્યું હતું ટોપ, બોટમ. યસ, તો ટોપ એટલે એકદમ ઉપર અને બોટમ એટલે એકદમ નીચે. તો લખીએ
bottom. Repeat after me. BOTTOM. Done. Now we'll move on number 5. હવે આપણે નંબર 5 હાર્ડ વર્ડ્સ લખીએ. તમારે મારી જેમ વચ્ચે 2 લાઇન્સ નથી કરવાની, તમારે ફક્ત એક જ લાઇન કરવાની છે. ઓકે, તો ચલીએ લખીએ 5. અશોકા ચક્ર. લખીએ ASHOKA. અશોકા. CHAKRA. I'll repeat. ASHOKA. Ashoka. CHAKRA. ચક્ર. આપણે 2 પાર્ટમાં લખવાની છે આની સ્પેલિંગ. એક સાથે આપણે આ બિગ સ્પેલિંગ છે એટલે નહીં થઈ શકે લર્ન. તો આપણે પહેલા અશોકા લખીએ. ASHOKA. અશોકા. પછી થોડી સી સ્પેસ એટલે કે થોડી સી જગ્યા દઈએ અને લખીએ ચક્ર. CHAKRA. ચક્ર. I'll repeat. CHAKRA. ચક્ર. અશોકા. અશોકા. ચક્ર. અશોકા ચક્ર. તમને ખબર છે અશોકા ચક્ર ક્યાં હોય છે? યસ, આપણા નેશનલ ફ્લેગમાં. અશોકા ચક્ર. અશોકા ચક્ર હોય છે આપણા રાષ્ટ્રીય ફ્લેગમાં, એટલે કે આપણા નેશનલ ફ્લેગમાં. અશોકા ચક્ર હોય છે આપણા ફ્લેગમાં એકદમ. હાજી, આપણા રાષ્ટ્રીય ફ્લેગમાં એકદમ વચ્ચે હોય છે, બેટવીન. હા, લખાઈ ગયું. चलिए डन. લખાઈ ગયું. ચલિए now we'll move on next. We'll move on next. Okay, तो चलिए next लखिए नंबर 6 middle. 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 લખ્યું. MIDDLE. middle. લખાઈ ગયું બચ્ચા લોગ? MIDDLE. middle. લખ્યું તમે? મિડલ એટલે શું? એકદમ વચ્ચે. વેરી ગુડ. મિડલ એટલે એકદમ વચ્ચોવચ. તો અશોકા ચક્ર ક્યાં હોય છે? એકદમ મિડલમાં હોય છે ને? હાજી. તો મિડલ એટલે એકદમ વચ્ચે, સેન્ટરમાં. એકદમ વચ્ચોવચ હોય ને એને કહેવાય મિડલ. તો ચલીએ લખ્યું. MIDDLE. middle. Now we'll move on next. હવે આપણે નેક્સ્ટ હાર્ડ વર્ડ લખીએ. નેક્સ્ટ હાર્ડ વર્ડ નંબર 7. કેટલામો નંબર થયો? નંબર 7. તો ચલીએ 7 આપણે માર્જિનમાં લખીએ. આઉટ ઓફ ધ માર્જિન લખીએ હાર્ડ વર્ડ્સ. એટલે કે હવે જે લખાવું છું એ
લખીએ બ્રેવરી, BRAVERY. I'll repeat, BRAVERY. લખ્યું? Done? डन बच्चा लोग? डन? ब्रेवरी, BRAVERY. फिनिश्ड? અત્યાર સુધી આપણે 7 હાર્ડ વર્ડ્સ લખ્યા. કેટલા? 7. નંબર 1 ટ્રાઇકલર, नंबर 2 तिरंगा, नंबर 3 between, नंबर 4 bottom, नंबर 5 अशोका चक्र, नंबर 6 मिडल, नंबर 7 bravery, नंबर 8 अगेंस्ट. लखिए AGAINST अगेंस्ट. लख्यू AGAINST अगेंस्ट. अगेंस्ट એટલે ખિલાફ. આપણે કોઈ ચીજને અગેન્સ્ટ હોઈએ ને એને જેનાથી આપણે ટોટલી ડિસએગ્રી હોઈએ છીએ, આપણે એગ્રી નથી થતા, આપણે એના ખિલાફ હોઈએ છીએ, એને કહેવાય અગેન્સ્ટ. જેમ કે મમ્મી પપ્પા કહે છે હોમવર્ક કરો, પણ આપણે કહીએ છીએ કે રમવા જવું. આ થઈ ગયું ટોટલી અગેન્સ્ટ. આ શું થઈ ગયું? અગેન્સ્ટ. ચલિए ડન. નાउ विल मूव ऑन नंबर 9. नंबर 9 चिल्ड्रन. लख्यू CHILDREN children. I'll repeat, CHILDREN children. children એટલે થાય બાળકો. children એટલે બાળકો. જો આપણે એક ચાઇલ્ડ વિશે વાત કરતા હોય, એક બચ્ચા વિશે, તો આપણે કહેવાય ચાઇલ્ડ. શું કહેવાય? ચાઇલ્ડ. બટ એકથી વધુ બચ્ચા છે તો આપણે કહેશું ચિલ્ડ્રન. શું કહેશું? ચિલ્ડ્રન. તો લખીએ CHILDREN ચિલ્ડ્રન. લખી લીધું? फिनिश्ड. अगर तमारे मम्मी ने એટલે કે તમારા પેરેન્ટ્સ ને એક બચ્ચું છે, તમે એકલौता છો તો એ કહેશે ચાઇલ્ડ. બટ એકથી વધુ છે તો મમ્મી કહેશે ચિલ્ડ્રન. શું કહેશે? ચિલ્ડ્રન. તો આપણે ચિલ્ડ્રન ની સ્પેલિંગ લર્ન કરીએ. CHILDREN. लख्यू. I'll repeat, CHILDREN children. લખાઈ ગયું? Now we'll move on next. Number 10. લખીએ 1010 માર્જિનમાં. 1010 આપણે માર્જિનમાં લખીએ. आउट ऑफ द मार्जिन लखिए टीचेस. TEACHES teaches. I'll repeat, TEACHES
CHES ટીચીસ. ટીચીસ એટલે ભણાવવું, ટીચીસ એટલે શીખવવું. તો ચલિए લખીએ TEACHES ટીચીસ. લખ્યું. ટીચીસ એટલે થયું શીખવવું. ચલિए લખાઈ ગયું બચ્ચા લોગ. ટીચીસ એટલે શીખવવું. કેટલા હાર્ડ વર્ડ્સ થયા અત્યાર સુધી? યસ, 10. Now we'll move on 11. 1 1 11 આપણે માર્જિનમાં લખશું, એટલે કે હાસ્યામાં. 1 1 11 માર્જિનમાં લખ્યું. લખીએ ધર્મા. DHARMA. DHARMA ધર્મ અથવા તો ધર્મા. ધર્મા એટલે શું? યસ, આપણો જે ધર્મ છે, આપણો જે મજહબ છે એને કહેવાય ધર્મા. શું કહેવાય? આપણું જે રિલિજન, આપણો જે ધર્મ છે, આપણો જે મઝહબ છે એને આપણે કહીશું ધર્મા. લખાઈ ગયું બચ્ચા લોગ? I'll repeat. DHARMA. લખ્યું. ધર્મા. Finished? Now we'll move on last hard words. Last hard words of this lesson, of this lecture. આપણા આજના લેક્ચરનો લાસ્ટ હાર્ડ વર્ડ છે પ્રોડ્યુસ. PRODUCE. 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 Done? I'll repeat. PRODUCE. Produce. Produce એટલે શું? કોઈ વસ્તુ છે, કોઈ ચીજ છે જેમાંથી હજી એક ચીજ થઈ શકે, હજી એક વસ્તુ ઉત્પન્ન થઈ શકે, તેને કહેવાય પ્રોડ્યુસ કરવું. શું કહેવાય? પ્રોડ્યુસ. ચલિए. Now we'll revise all the hard words. આપણે બધા હાર્ડ વર્ડ્સ એકવાર રિવાઇઝ કરવાના છે. તો ચલિए રિવાઇઝ કરીએ. મારી સાથે તમારે સ્પેલ આઉટ કરવાનું છે, બધાએ સ્પેલિંગ લર્ન કરવાના છે. તો ચલિए સ્ટાર્ટ કરીએ. TRICOLOUR. ટ્રાયકલર એટલે કે ત્રણ કલરથી બનેલું. TIRANGA. તિરંગા. આપણા ધ્વજનું નામ, આપણે જે નેશનલ ફ્લેગ છે એને આપણે તિરંગા કહીએ છીએ. BETWEEN. between. Done? between એટલે કે વચ્ચોવચ, કોઈ પણ ચીજની વચ્ચે છે એને કહેવાય between. bottom. BOTTOM. repeat after me. BOTTOM. bottom. એકદમ નીચે. બોટમ એટલે એકદમ નીચે. અશોકા ચક્ર. ASHOKA. અશોકા. CHAKRA. ચક્ર. અશોકા ચક્ર આપણા ફ્લેગમાં એકદમ વચ્ચોવચ છે અશોકા ચક્ર, રાઈટ? ચલિए નેક્સ્ટ. મિડલ.
MIDDLE મિડલ એટલે વચ્ચોવચ, મિડલ એટલે વચ્ચે. BRAVERY બ્રેવરી, BRAVERY બ્રેવરી. AGAINST against, AGAINST against એટલે ખિલાફ. CHILDREN children, CHILDREN children. Teaches, TEACHES teaches. શીખવવું. ધર્મા, DHARMA ધર્મા લખ્યું. ધર્મ એટલે આપણો ધર્મ, આપણો મઝહબ. પ્રોડ્યુસ, PRODUCE પ્રોડ્યુસ એટલે કે, હા મેં તમને કહ્યું હતું રાઈટ, PRODUCE પ્રોડ્યુસ. તો ચલીએ બચ્ચા લોગ, અહીંયા હવે આપણા હાર્ડવર્ડ્સ ફિનિશ થાય છે અને હવે આપણે વાત કરીએ હોમવર્કની. તો આજનું આપણું હોમવર્ક છે આ હાર્ડવર્ડ્સ વન ટાઈમ ઇન યોર ફેર બુક. આપણે ફેર બુકમાં હેડિંગ દેવાની છે SA1. શું દેવાની છે હેડિંગ? સોરી, SA2. શું દેશું હેડિંગ? SA, પછી નાની સી સ્લીપિંગ લાઇન અને લખશું 2, અધરવાઇઝ 2 લાઇન્સ રોમનમાં, SA2. ઓકે, તો આજથી આપણો જે આ સિલેબસ શરૂ થયો છે એ છે SA2નો, જે આપણે ફેરબુકમાં લખવાનો છે કમ્પલસરી. ઓકે બચ્ચા લોગ, અને આપણે જે લેસન એક્સપ્લેન કર્યા હતા એ જાતે જાતે આપણે રોજ રીડિંગ પણ કરતા રહેવાના છે. ઓકે, તો ચલીએ, નાવ ઇઝ ટાઈમ ટુ સે થેન્ક યુ એન્ડ ગુડ બાય. તો થેન્ક યુ સો મચ બચ્ચા લોગ ફોર સચ અ બિંગ અ નાઇસ સ્ટુડન્ટ. તમે આટલા ડાયા થઈ મિસનું આ લેક્ચર અટેન્ડ કર્યું. ઇન્શાલ્લાહ નેક્સ્ટ લેક્ચરમાં આગળના હાર્ડવર્ડ્સ કન્ટિન્યુ કરશું. ઓકે, તો ટિલ ધેન સ્ટે હોમ, સ્ટે સેફ એન્ડ ટેક કેર ઓફ યોર સેલ્ફ એન્ડ કીપ લર્નિંગ. રોજ આપણે નવું નવું લર્ન કરતા સારું રાખીએ. આપણે લર્નિંગ સ્ટોપ કરવાનું નથી. સો કીપ લર્નિંગ. ગુડ બાય.